ફ્રેન્ડ્સ, આપણે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, બધાને ઉપવાસ હોય છે, તો એના માટે આજે ઇન્સ્ટન્ટ આપણે ફરાળી રેસીપી લઈને આવીશું જે સુરણનું છીણ છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક પેનમાં ઓઇલ લઈશું. ઓઇલ સરસ ગરમ થઈ ગયું છે એટલે મેં જીરું એડ કર્યું છે, લીલા મરચાં અને લીમડો એડ કર્યો છે, સિંગદાણાનો ભૂકો એડ કરેલો છે. સિંગદાણાને મેં પલ્સ પર ગ્રાઇન્ડ કરેલા છે. હવે સિંગદાણાને આપણે સરસ તેલમાં સાતળી લઈશું. હવે આપણે છીણેલું સુરણ એડ કરીશું. તેને સરસ ક્વિક સ્ટર આપી દઈએ. સરસ આપણું સુરણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મીઠું એડ કરીશું અને તેને ફરી હલાવી લઈશું અને એને ઢાંકીને આપણે કૂક કરી લઈશું 5 મિનિટ. તમે એનો કલર જોઈ શકો છો. ખાંડ એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું અને તેને સરસ મિક્સ કરી લઈએ. આપણે ઢાંકીને ફરી 10 મિનિટ માટે કૂક કરીશું. તમે એનો કલર જોઈ શકો છો. હવે આપણે લાલ મરચું એડ કરીશું, તેને સરસ મિક્સ કરી લઈએ. તમને લાગતું હોય કે તમારા પેનમાં ચોંટી રહ્યો છે તો થોડો પાણી છાંટી અને ફરી કૂક કરીશું. આપણે ધાણા એડ કરીશું. તો આપણું સુરણનું છીણ રેડી થઈ ગયું છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા. ચલો આપણે બીજી રેસીપીમાં મળશું. આવજો, બાય.